આપણે એક ગેમ રમીએ. તમારે 0 થી 100 સુધીમાં એક નંબર ચોઈસ કરવાનો છે. 0 થી 100 સુધીમાં 10. હવે હું તમારી જોડે 10 દિવસ નહીં બોલું. 10 દિવસ સુધીની વાત કરે. ખોટું છે. ચાલ ફરીથી રમીએ. કોઈ પણ એક નંબર ચૂઝ કરો. 100. થોડી ભક્તિ કરો, થોડી પૂજા કરો તો જિંદગીની બધી બલાઓ ટળી જશે. એવું તો મારા હારાએ ખૂબ ભક્તિ કરી પૂજા કરી લાગે છે. એમની બધી બલાઓ ટળી ગઈ અને મારા ઘરે પડી ગઈ. એક વાત કહું? બોલો ને. હું દીવો લઈને ગોતવા નીકળ્યો હતો ને ત્યારે તાર જેવી સુંદર ઘરવાળી મળી મને. પણ દીવો લઈને ઓદવા નીકળે ને તો રસ્તામાં દીવો હોલવાઈ ગયો ને તમે જીતકી જમ. તમારા જીવનમાં કોઈ પ્રેમિકા હતી પહેલા? હા, હતી. તમે એને કઈ કહેવા માંગો છો? મારે એને એટલું જ કહેવું છે કે જો એને મારાથી પ્રેમ નતો તો મને કહેવું તું. મારી બાયડીને કહેવાની શું જરૂર હતી? અધ વચ્ચે તૂટી મારા પ્રેમની દોર, વિખૂટો પડ્યો મારો પ્રેમ રે મારા. તમે સાંભળ્યું તમારો ભાઈબંધ ગાંડી હારે લગ્ન કરે છે? સમજાવો તો ખરા. હું શું કરે સમજાવું? એને મને સમજાય તો બરોબર છે. આ તાર ડાસુ ચડેલું ચડેલું જ હોય ને. શેનું ચડ? નહીં તું નણંદ ભેગી રહેતી, દેરાણી ભેગી રહેતી, જેઠાણી ભેગી રહેતી, એમાં શેનું ડાસુ ચડ? એ બધાની કમી તમે પૂરી નહીં કરતા? હું આવડી મોટી થઈ, મારા પપ્પાએ મને નામ આપ્યું, ઇજ્જત આપી. તમે આટલી ઘડીમાં મને શું આપ્યું? દિલ આપ્યું ને તને? દિલ તો હવે બધાએ આપે. હા તો કિડની કાઢી લે, ફેફસા કાઢી લે, ટાંગા લઈ લે, આંખ લઈ લે, બીજું શું જોઈએ તારે? હલો, હું આરતી બોલું છું. અટાણે રહેવા દે, હાંજે બોલજે, હું અગરબત્તી કરું ને તઈએ. બરોબર છે. હે માં ભગવતી, લગ્ન કરતા તો મેં કરી લીધા છે. એક તારો જમાઈ ઘરમાં હારો હે, બાકી તો બધી 550 ની નોટો એમાં. તું લાજ રાખજે મારી, તું લાજ રાખજે. આખો દિવસ તમે મોબાઈલમાં પડ્યા રહ્યા હો, લગ્ન પછી તો મને પ્રેમ જ નહીં કરતા. પણ ગાંડી, પરીક્ષા પૂરી થયા પછી કોણ વાંચે? તને એક વાત કહું, તને ખોટું નહીં લાગે ને? ના રે મમ્મી, મને તો ખોટું નહીં લાગતું. તારો જીબડો આવડો છે. મમ્મી, હું તમને એક વાત કહું, તમને ખોટું નહીં લાગે? અરે મને તો ખોટું લાગે.